વચ્ચે સુરતમાં જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે, નિલેશ કુંભાણીના ફોર્મ પર થોડી વારમાં ફેસલો સામે આવશે. કલેક્ટર પોતાનો અંતિમ નિર્ણય થોડી વારમાં સંભળાવશે. તો લટકતી તલવારના દ્રશ્યો સુરત ખાતે પણ જોવા મળી રહ્યા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી જે રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારા સિગ્નેચર નથી. આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીને પણ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો. શું આ ફોર્મ રદ થશે કે કેમ, તે માત્ર થોડી ક્ષણોમાં, થોડી વારમાં તેમનો નિર્ણય આવી જશે. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે તેવું જણાવ્યું હતું, તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ટેકેદારો ગાયબ જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી પણ આપવામાં આવી છે. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી જે રીતે શરૂ થઈ ચૂકી છે. આ સુનાવણીને લઈ કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો સુરત ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જ નેતાઓ નિલેશ કુંભાણી વિરુદ્ધ જતા હોય તેવા પણ આક્ષેપો સામે આવ્યા છે. નારાજગી જોવા મળી રહી છે. સુરત કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. કુંભાણીના ફોર્મ રદ મામલે બંને પક્ષોએ દલીલ પૂર્ણ થઈ ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસ પોતાની દલીલ કરી ચૂક્યા છે. તો નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈ હવે નિર્ણય થોડી જ વારમાં આવી શકે છે. કોંગ્રેસની અરજી હતી કે ઉલટ તપાસ કરો, પણ ટેકેદારો જ ન આવ્યા હોવાથી જે સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે સુરત ખાતે ચાલી રહ્યો છે. બાબુ માંગુકિયાએ કહ્યું કે એક જ પ્રિન્ટર પરથી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યા છે, એક જ વકીલની નોટરી પણ કરવામાં આવી છે, જેમાંથી કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે. ષડયંત્રના આક્ષેપો બાબુ માંગુકિયા દ્વારા, વકીલ બાબુ માંગુકિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. નિલેશ કુંભાણી પાછળના દરવાજાથી કલેક્ટર કચેરીથી રવાના થયા છે. બાબુ માંગુકિયાએ કહ્યું કે તે મીડિયાથી ગભરાઈ રહ્યા છે, તે મીડિયાથી ગભરાય છે. જો તમારે એમની સાથે વાત કરવી હોય તો હું થોડી વારમાં તેમને લઈને આવું. તો લટકતી તલવારના દ્રશ્યો જે છે, ધક્કામુક્કીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા કે સુરતમાં લટકતી તલવારની સ્થિતિ અમરેલી, ભાવનગર ખાતે તો જોવા મળી જ રહી છે, પરંતુ સુરતમાં જે છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. હજી સુધી ટેકેદાર હાજર નથી થયા. હવે 11 વાગ્યા સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ 11 વાગી ચૂક્યા છે, એટલે ગમે ત્યારે નિર્ણય જે છે તે સામે આવી શકે છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એડવોકેટની ટીમ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે ટેકેદાર આવી જશે. કલેક્ટર કચેરીમાં ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે એક ટેકેદાર રમેશ પોલાર હાજર થઈ ગયો હોવાની માહિતી મળી હતી. બંને પક્ષના વકીલો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. લટકતી તલવારના દ્રશ્યો, ધક્કામુક્કીના દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, સુરત ખાતે ગમે ત્યારે આવી શકે છે નિર્ણય. કોંગ્રેસ પક્ષના એડવોકેટ ઝમીર શેખે પણ જણાવ્યું હતું. વધુ વિગતો લઈને ચેતન જોડાઈ ચૂક્યા છે. જી ચેતન, શું અપડેટ મળી રહ્યા છે? લટકતી તલવાર સુરત ખાતે જોવા મળી રહી છે. જી ચેતન. બાબુભાઈ જી બિલકુલથી બાબુભાઈ માંગુકિયા આપની સાથે જોડાયા છે. તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. બાબુભાઈ, 11 વાગ્યાના ટકોરો 11:15 થઈ ગયા છે. શું નિર્ણય આવ્યો? નિર્ણય હજી નથી આવ્યો ભાઈ, ઓર્ડર ટાઈપ થાય છે. શું લાગી રહ્યું છે? શું આવ્યું? હવે એ તો ઇટ્સ અ $1 મિલિયન ક્વેશ્ચન તમે પૂછે તો ગેસિંગનો વાત છે. હું તો એમ માનું છું કે અમારું ફોર્મ મંજૂર થવું જોઈએ, પણ હવે એને મંજૂર કરશે કે નહીં એ તો કલેક્ટરના હાથમાં છે ને. જે રીતે માહોલ બની રહ્યો છે, જે રીતે આ 4 માણસોને હાજર કરવામાં નથી આવ્યા, જે રીતે અમને તક આપવામાં નથી આવી, એ બતાવે છે કે શાસન તંત્ર છે એ શાસક પક્ષના બહુ મોટા દબાણ હેઠળ છે, અને પોલીસ પણ પોતાની ફરજ બજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આ 4 જણાની અપહરણ કરવાની ફરિયાદ કરી હોવા છતાં પણ એ લોકોની કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવતા, એમને હાજર કરવામાં નથી આવતા. એ બતાવે છે કે પ્રશાસન તંત્ર પણ શાસક પક્ષની શેહમાં છે, દબાણમાં છે, અને એટલા માટે પોતાની ફરજ બજાવવામાંથી નિષ્ફળ જઈ રહ્યા છે. એ જ બતાવે છે
કે આ કાવતરું છે એનો અમલ 100% થશે. ખાસ કરીને જો વાત કરીએ તો જે અપહરણ થયા છે તેમનો પરિવાર હજુ સુધી મીડિયા સમક્ષ નથી આવ્યું. શું કારણ? અપહરિત પરિવારને એટલા બધા ધમકાવવામાં આવ્યા હોય, પ્રેશરમાં લાવવામાં આવ્યા હોય કે એ લોકો ખુદ ના આવે. જે રમેશ પાલરાનો ફોન આવતો હતો કે હું હાજર છું, આવું છું 5 વાગ્યાથી 5:30 વાગ્યાથી એમના ફોન શરૂ થયા હતા કે હું મારું અપહરણ નથી થયું, હું આવું છું. છેલ્લે 9:30 વાગે એનો 9:45 વાગે એનો ફોન આવ્યો, અમારી દલીલ ચાલુ હતી કે હું આવી ગયો છું, નીચે આવી ગયો છું. પછી એના ફોન બંધ થઈ ગયો. એ બતાવે છે કે આ એક બહુ મોટું ષડયંત્ર છે. જે રીતે શાસક પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી છે, જે રીતે પોલીસને દબાણમાં લાવવામાં આવી છે, એનાથી સંપૂર્ણપણે સાબિત થાય છે કે આ લોકોને ધમકાવીને, લાલચ આપીને, એમને અપરાધ કરીને, ખોટું સ્ટેટમેન્ટ કરાવીને ફોર્મ રિજેક્ટ કરવાનું એક ખૂબ મોટું ભયંકર શાસક પક્ષ ઉમેદવાર બીજું કોણ હોઈ શકે એમાં? એને ચૂંટણી નથી લડવી, બીક લાગે છે. માહોલ જે રીતે 20,000 માણસો લઈને નિલેશ અહીંયા ફોર્મ ભરવા આવ્યો હતો અને જે રીતે પાટીદારોમાં એક ભાગ નહીં પડે આ વખતે, એક પાટીદાર ઉમેદવાર સામે બિન પાટીદાર ઉમેદવાર છે અને પાટીદારોને બહુ મોટી સંખ્યામાં વિસ્તારમાં મતો છે અને નિલેશ પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ છે, એનું ખૂબ મોટું કામ છે. એટલે એનાથી બીને આનું ફોર્મ રદ કરાવો છો એનો કોઈ રસ્તો નથી. એટલે આ ષડયંત્ર રચ્યું છે. જો જે આક્ષેપ કરી રહ્યા છે એ પાયા વિહોણા છે. જો એને ફોર્મ નહોતું ન કરવું હોય તો 20,000 માણસ લઈને ફોર્મ ભરવા ન આવે, અત્યારે પણ અહીંયા હાજર ન રહે. એટલે એ વાતમાં મને કોઈ તથ્ય દેખાતું નથી. જી, આપે જે રીતે જોયું તે રીતે હાલમાં ટૂંક સમયમાં સમગ્ર જે મામલે છે તે મામલે નિર્ણય આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો હજી પણ જે કલેક્ટર કચેરી છે તે કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત આપ જોઈ રહ્યા છો. કોઈ પણ વ્યક્તિ અંદર ના ઘૂસે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. એસીપી ડીસીપી કક્ષાના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના જે લીગલ સેલના જે વકીલ છે જમીર શેખ હાલ ઉપર કલેક્ટર કચેરી ખાતે ગયા છે. ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા પોતાનો જે નિર્ણય છે તે નિર્ણય અહીં સંભળાવવામાં આવશે. જો કે તે પહેલાં ક્યાંક આપણી સાથે કોંગ્રેસના નેતા પણ જોડ્યા છે. દર્શનભાઈ, આ મામલો કઈ રીતે જોઈ રહ્યા છે? સમગ્ર બાબતમાં ભારતીય જનતા પાર્ટી 400ને પાર કરવાની રાજનીતિના રૂપમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે એક લોકોમાં પરિવર્તનનો માહોલ ઊભો થતો હોય ત્યારે ગઈકાલથી જે ઘટના બની છે એ ઘટના ભારતીય જનતા પાર્ટીને ઇશારે બની રહ્યું મારું સ્પષ્ટ માનવું છે. સામ દામ દંડની ભેદનીતિના રૂપમાં જે કંઈ ઘટના બને છે, પહેલા દિવસે જ્યારે ઉમેદવારનું ફોર્મ લેવામાં આવતું હોય, એ દરખાસ્ત કરનારને હાજર રાખવામાં આવતો હોય, તે વખતે જે એફિડેવિટ આપવામાં હોય એમની રૂબરૂમાં સહી થતી હોય અને પછી પણ આવી ઘટના થતી હોય તો સ્વાભાવિક છે કે લોકશાહીના ચીરે ઉડાડવાનું કામ આ ચૂંટણી પંચના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના મેળાપીપણામાં થઈ રહ્યું છે એવું મારું માનવું છે. કોંગ્રેસના જ નેતા આક્ષેપ લગાવી રહ્યા છે નિલેશભાઈની ભાજપ સાથે મિલીભગત. આજે પણ નિલેશભાઈ કુંભાણી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે. અમે પણ કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિક છીએ. સ્વાભાવિક છે કે આ જે ઘટના બની અમે પણ એનાથી અમે પણ ચિંતામાં છે. સમગ્ર સુરતના 20 લાખ લોકોને પણ જે અધિકાર છે લોકશાહી બચાવવાનો, એ અધિકારનો પણ ભંગ આ ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી પંચની સાથે મેળાપીપણામાં કરે એવું મારો આક્ષેપ છે. નિલેશભાઈના ખુદ પરિવારજનો છે, બનેવી છે, મિત્ર છે, ભાગીદાર. આ કઈ રીતે બની શકે આટલી મોટી ઘટના? સામ દામ દંડ ભેદના રૂપે તમે જોઈ શકો. સમગ્ર ભારતના મુખ્યમંત્રીઓને જેલમાં રાખવાનું કામ, સંસદ સભ્યને જેલમાં રાખવાનું કામ, ઇન્ડિયા ગઠબંધનના લોકોને જેલમાં રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્રની સાથે મેળાપીપણામાં કરી રહી છે. તો આ તો સ્વાભાવિક બાબત છે કે આ વહીવટીતંત્ર આની સાથે મળેલું છે એવું મારું માનવું છે. જી, આપ જોઈ શકો છો કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલમાં કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા છે અને ક્યાંક જે નિર્ણય છે તે નિર્ણયની રાહ જોઈને અહીં ઊભા છે. જી ચેતન, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો સુરતમાં હાલ લટકતી તલવારના દ્રશ્યો સામે આવ્યા છે. વધુ વિગતો માટે જોડાયેલા રહેશો G24 કલાક સાથે. સમય થયો છે બ્રેકનો.